મોરબીમાં ફરી એક વખત આઈટી વિભાગ ત્રાટક્યું છે। પેપર મિલ સાથે સંકળાયેલા ગ્રુપ પર દરોડા પાડવામાં આવ્યા છે। તપાસ કરવામાં આવી છે। અનેક અધિકારીઓ સાથે જોડાયા છે। તીર્થક ગ્રુપ ઉપર વહેલી સવારે આઈટી વિભાગ ત્રાટક્યું। મોટી માત્રામાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। તો 70 જેટલી ટીમ એક સાથે દરોડાની કામગીરીમાં જોડાઈ છે। પોલીસ સાથે રાખીને આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા। બીજી તરફ તપાસ કરવામાં આવી રહી છે। તીર્થક ગ્રુપના મોભીના ઘર પર તપાસ કરવામાં આવી હતી। ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા। કામગીરી કરાઈ રહી છે। આઈટી વિભાગે કામગીરી હાથ ધરી છે। પેપર મિલ સાથે સંકળાયેલા ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટક્યું છે। તો મોટી માત્રામાં બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। 70 જેટલી ટીમ એક સાથે દરોડાની કામગીરીમાં જોડાઈ હતી। પોલીસને સાથે રાખીને આઈટી વિભાગ ત્રાટક્યું હતું। આ મામલે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। દરોડા પાડવાની જે કામગીરી કરાઈ હતી, હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। તપાસનો દોર યથાવત જોવા મળ્યો છે। આઈટીની 70 થી વધુ ટીમોએ એક સાથે દરોડા પાડ્યા હતા। આઈટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હતા સાથે। પેપર મિલમાં મોટું નામ ધરાવે છે આ તીર્થક ગ્રુપ। તો પેપર મિલના મોટા વેપારી પર દરોડા પાડવામાં આવ્યા છે અને જેને લઈને ફફડાટ ફેલાયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવ જોડાયા છે। જી, તીર્થક ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટક્યું છે, તપાસ કરવામાં આવી રહી છે, શું છે મામલો? જે પ્રમાણે અમદાવાદની જે અલગ અલગ ટીમો જે છે તે વહેલી સવારથી તે અલગ અલગ જગ્યાઓ પર, રાજ્યના અલગ અલગ જગ્યાઓ પર જ્યારે કામગીરી શરૂ કરી છે, વહેલી સવારે જ 7 થી 8 જે મોટા જે જગ્યાઓ છે, જે તીર્થક ગ્રુપ સાથે સંકળાયેલા જે લોકો છે તેની ઓફિસ અને તેમના જે ઘર છે અને સાથે તેની સાથે સંકળાયેલા તમામ જે લોકો છે તેના ઘરોની અંદર જે દરોડાની કામગીરી શરૂ કરી દીધી છે। તીર્થક ગ્રુપ જે છે તે પેપર જે બનાવે છે તે પેપર પ્રોડક્શન નામની મોટી કંપની છે અને પેપર મિલ પણ તેઓને આવેલી છે। ત્યારે તેને લઈને જે ટીપ મળી હતી કે આની અંદર જે પ્રમાણે કરચોરી જે થતી હોવાની જે વાત છે તે સામે આવી છે। તેને લઈને આજે 70 જેટલી જે ટીમ છે રાજ્યભરના અલગ અલગ જે ઠેકાણા જે તીર્થક ગ્રુપની સાથે જોડાયેલા લોકો છે તેની સાથે જે કાર્યવાહી કરી શરૂ કરી દીધી છે। વહેલી સવારે અચાનક જ જયારે તીર્થક ગ્રુપના તમામ જે લોકો અને તેની ઓફિસો પર જયારે દરોડાની કામગીરી કરી ત્યારે અત્યારે જે કામગીરી છે તે શરૂ રાખવામાં આવી છે। હજુ પણ આ કામગીરી છે મોડી સાંજ સુધી ચાલશે। સાંજે આંકડો જે છે તે બહાર આવી શકે છે, પરંતુ એક મોટો આંકડો જે છે કરચોરીનો તે હોઈ શકે છે। અત્યારે હાલ જે ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું છે અને સોપ ડેટા જે છે તે કલેક્ટ કરવાની અને તેમજ જે ડાયરી અને પેન ડ્રાઈવ વગેરે જે વસ્તુઓ જે છે તે કલેક્ટ કરવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। આ સાથે ઇન્કમ ટેક્સને જે પ્રમાણે માહિતી મળી છે તેની અંદર જે તથ્યો તપાસવા માટે પણ ઘણી બધી વસ્તુઓ જે છે તેમની બિલ બુક હોય કે તેમનો જે ડેટા હોય છે તમામ જે લઈ અને ત્યારબાદ તેનું એનાલિસિસ કરીને આંકડો જે છે તે બહાર આવી શકે છે। પરંતુ જે પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોથી પેપર મિલ સાથે જોડાયેલા જે લોકો જે છે અને સાથે જ કરચોરી થતી હોવાની જે આશંકાને લઈને જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને લાગી રહ્યું છે કે ખૂબ જ મોટી કરચોરીનો એક આંકડો જે છે તે સાંજ સુધીમાં બહાર આવી શકે છે। જી, કઈ કઈ જગ્યાએ આઈટી વિભાગ ત્રાટક્યું છે અને ત્યાંના વેપારીના માલિકના ઘરે તપાસ કરવામાં આવી છે કે કેમ? જે પ્રમાણે મેં જણાવ્યું કે તીર્થક ગ્રુપ જે છે તેની જે મુખ્ય ઓફિસ સાથે સંકળાયેલા તમામ જે ઓફિસો હોય છે, રાજ્યની ઘણી બધી ઓફિસો હોય છે, તેની ઉપર જે દરોડાની કામગીરી કરવામાં આવી છે। જે ટીમ છે તે અમદાવાદની ઓફિસ, અમદાવાદના ઘર અને સાથે જ તેમના જે વધારે કનેક્ટેડ લોકો જે છે તેઓની જે સ્થળો એટલે કે 70 જેટલા સ્થળો મેં જે પ્રમાણે જણાવ્યું કે 70 જેટલા સ્થળો ઉપર આ કામગીરી છે તે કરવામાં છે અને ઘરો પણ હોઈ શકે છે, ઓફિસો પણ હોઈ શકે છે અને બ્રાન્ચ ઓફિસો પણ હોઈ શકે છે। તમામ જે જગ્યા પર જે શંકાસ્પદ વેપારોની આશંકા જે સેવાઈ રહી હતી આ તમામ જગ્યાઓ પરથી આ દરોડાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। જી, જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે અમદાવાદ સહિત અન્ય જગ્યાએ પણ દરોડા પાડવામાં આવ્યા છે। મોરબી સહિતની ઓફિસ તેમજ રહેણાંક સ્થળે પણ દરોડા પાડવામાં આવ્યા છે। આઈટી વિભાગ ત્રાટક્યું છે, બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી છે। તો આઈટીની 70 થી વધુ ટીમોએ એક સાથે દરોડા પાડ્યા। પેપર મિલમાં મોટું નામ ધરાવે છે આ તીર્થક ગ્રુપ। બીજી તરફ પેપર મિલના મોટા વેપારીના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે।